હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી ભાજીથી ભરપૂર એવું ગ્રીન જ્યુસ. તો અત્યારે શિયાળો છે તો લીલી ભાજી બધી બહુ સસ્તી છે અને આ રીતના લીલી ભાજીનો જ્યુસ કરી અને પીવાથી હેલ્થને ખૂબ જ બેનિફિટ મળે છે. તો આ રીતના આપણે 2 થી 3 પાન પાલકના લીધા છે અને 2 મુઠ્ઠીથી વધારે એવા આપણે ફ્રેશ ધાણા લીધા છે અને અહીંયા આપણે 3 મીડિયમ સાઇઝના આમળા છે એને પણ આ રીતના કટ કરી અને લઈ લીધા છે. અત્યારે આ બધી વસ્તુની સિઝન છે અને બધી વસ્તુ ખૂબ જ સસ્તી માર્કેટમાં મળે છે. તો આ રીતના જ્યુસ બનાવી દરરોજ પીવું જોઈએ, હેલ્થને ખૂબ જ બેનિફિટ મળે છે. અને અહીંયા આપણે એક મોટી નંગ ગાજરની લઈ આ રીતના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે અહીંયા 1 ઇંચનો આદુનો ટુકડો લઈ નાના ટુકડા કરી એડ કરી દઈશું અને થોડું આપણે આમાં સંચળ એટલે કે કાળું મીઠું ઉમેરીશું. તો આ રીતના થોડું 1 ચમચી જેવું, નાની ચમચી છે એટલે 1 ચમચી જેવું કાળું મીઠું ઉમેરી અને આપણે આને સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે જ્યુસને ગ્રાઇન્ડ કરી લીધું છે. વચ્ચે મને થોડું પાણીની જરૂર પડી હતી તો મેં થોડું પાણી એડ કરી અને આ રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે મેં અહીંયા એક મોટો જારો લીધો છે અને આ રીતના આપણે જ્યુસને ગાળી લઈશું. તમે ઈચ્છો તો કોટનના સાફ કપડાથી પણ જ્યુસને ગાળી શકો છો. તો આ રીતના આપણે ચમચીની મદદથી સારી રીતના જ્યુસને ગાળી લેશું અને જો આમાં વધારે આંબળા ગાજરના ટુકડા હોય તો એકવાર પાછી આ પેસ્ટ લઈ અને એને ગ્રાઇન્ડ કરી લેવી. થોડું પાણી એડ કરી ગ્રાઇન્ડ કરી અને ફરીથી ગાળી લેવું. હવે આપણે જે મિક્સરનો જાર છે એમાં આપણે થોડું પાણી એડ કરી અને આ રીતના એડ કરી દઈશું જેથી એક્સ્ટ્રા હજી પણ આમાં રસ હોય એ આપણો બધા વાસણમાં આવી જાય. તો આ રીતના ચમચીની મદદથી દબાવી અને બધો રસ આપણે લઈ લેશું અને એક્સ્ટ્રા જે આ પેસ્ટ છે એને આપણે દૂર કરી દઈશું. તો એ આપણું જ્યુસ છે એ તૈયાર છે. ખૂબ સરસ ટેસ્ટ આવે એ માટે આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું અને તમે આમાં ઈચ્છો તો આપણે જે આખું જીરું આવે છે એને શેકી અને એનો પાવડર બનાવી અને એડ કરી શકો છો. મરીનો પાવડર પણ એડ કરી શકો છો, પણ અહીંયા હું આજે પ્લેન જ રાખું છું. તો મેં 1 લીંબુનો રસ ઉમેર્યો છે અને ફરીથી આપણે 1 ચમચી જેવું સંચળ પાવડર ઉમેરી દઈશું. ટેસ્ટ કરી લેવાનું, જો સંચળ પાવડર ઓછો લાગે તો ઉમેરવાનો અને અહીંયા આપણે ગ્લાસમાં એને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થ માટે બેનિફિટ આપે એવું આપણું ગ્રીન જ્યુસ બની અને તૈયાર છે. આમાં તમે અલગ અલગ શાકભાજી અને અલગ અલગ ભાજી ઉમેરી અને આ જ્યુસ બનાવી શકો છો. તો આ રીતના તમે કોથમીર ફુદીનાનું અથવા દૂધીનું અથવા ગાજરનું, બીટનું કોઈ પણ જ્યુસ બનાવી શકો છો. તો એકવાર આ રીતના આ જ્યુસ જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.